માળિયાહાટીનામાં આન બાન અને શાન સાથે પ્રજાસત્તાક પર્વનું ભવ્ય આયોજન કરાતા રાષ્ટ્રપ્રેમની મહેક સાથે પર્વ ઉજવાયો હતો। કાત્રાસા પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરતા રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલના પદનામિત પ્રમુખ લક્ષ્મણસિંહ યાદવ દરેક શાળામાં દેશભક્તિ કાર્યક્રમો યોજાયા હતા। વિદ્યાર્થીઓએ પ્રેરણાત્મક પ્રદર્શન સાથે રાષ્ટ્ર ગૌરવ ઉજાગર કર્યું હતું અને પુરસ્કાર વિતરણ કાર્યક્રમ આગેવાનોએ વિજેતા વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્રોથી સન્માનિત કર્યા હતા। સરકારી કચેરીઓ જેવી કે મામલતદાર કચેરી, તાલુકા પંચાયત અને પોલીસ સ્ટેશનમાં ધ્વજવંદન યોજાયું હતું। વિભાગીય શાળાઓમાં ખાસ કાર્યક્રમો ગિરનાર હાઈસ્કૂલ, કાત્રાસા પ્રાથમિક શાળા અને સરકારી હાઈસ્કૂલમાં ઉત્સવ ધામધૂમથી ઉજવાયો હતો। શહીદોને શ્રદ્ધાંજલિ, દેશભક્તિ ગીતો અને રાષ્ટ્રગીત સાથે વીર શહીદોને યાદ કરવામાં આવ્યા હતા। કાત્રાસામાં ધ્વજવંદન ભાજપના પ્રદેશ આગેવાન લક્ષ્મણસિંહ યાદવે રાષ્ટ્રધ્વજ લહેરાવી દેશભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। દીકરીઓએ તલવાર ફેરવી મહાનુભાવોના અને ગ્રામજનોના દિલ જીતી લીધા હતા। આગેવાનો અને કાર્યકરોએ અલગ અલગ સ્થળે ધ્વજવંદન કર્યું હતું। સમગ્ર ગામમાં રાષ્ટ્રપ્રેમનો માહોલ માળિયાહાટીના સહિત આજુબાજુ વિસ્તારમાં દેશભક્તિના રંગો છવાયા હતા। નમસ્કાર, હું શૈલેષ સકપરિયા, મોટિવેશનલ સ્પીકર અને લેખક। 26મી જાન્યુઆરી ભારતના 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી શ્રી અંકુર વિદ્યા સંકુલ અમરાપુર ગીર ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે થઈ રહી છે। આજે બધા સાથે હું વાત કરવા માટે, ખાસ કરીને વર્તમાન સમયમાં જ્યારે બોર્ડની પરીક્ષા નજીક આવી રહી હોય, વિદ્યાર્થી અને વાલી બંને ટેન્શનમાં હોય તો ટેન્શન મુક્ત થઈને કઈ રીતે પરીક્ષા આપી શકે એ અંગેની બધી વાતો થશે। વિદ્યાર્થીઓને કારકિર્દી માટે માર્ગદર્શન મળશે। આ સંકુલમાં ભગતસિંહભાઈ જણકાર છેલ્લા 3 દાયકાથી ખૂબ સરસ મજાની શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારમાં ચાલતા આ શૈક્ષણિક સંકુલની અંદર એવી સુવિધાઓ એમણે ઊભી કરી છે જે મોટા મોટા શહેરની અંદર પણ આપણને જોવા ના મળે। ભગતસિંહભાઈ અને સાથે સાથે દીક્ષિતભાઈ બંને મળીને વિદ્યાર્થીઓના વિકાસ માટે જે શિક્ષણ સેવા યજ્ઞ ચલાવી રહ્યા છે એમાં નાની એવી આહુતિ આપવા માટે અહીંયા ગીરની ગોદમાં અમે આજે આવ્યા છીએ કે જેથી કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓ બંનેને એમની કારકિર્દી માટે એક યોગ્ય દિશા મળે।